અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશયી થતા એકનું મોત નિપજ્યું છે। ધનાસુથારની પોળમાં એક મકાન ધરાશયી થયું। 2 માળનું મકાન ધરાશયી થતા મહિલા દટાઈ હતી। ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કરી હતી। તો એકનું મોત નિપજ્યું છે। અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી છે। ધનાસુથારની પોળમાં મકાન ધરાશયી થયું છે। 2 માળનું મકાન ધરાશયી થતા મહિલા દટાઈ હોવાના સમાચાર મળ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, મકાન ધરાશયી થતા એક મહિલાનું મોત નિપજ્યું છે। જી બંસી, જે પ્રકારે મોડી રાત્રે વરસાદી માહોલ હતો ને આ વરસાદી માહોલની વચ્ચે આ કાલુપુરમાં જે ધનાસુથારની પોળ છે, જ્યાં આ ગજ્જરનો ખાંચો કહેવાય છે, તે જગ્યા ઉપર આ મકાન ધરાશાયી થવાની ઘટના બની છે। લગભગ 3 થી 4 વાગ્યાની અરસામાં આ બનાવ બન્યો છે કે જ્યાં આ 2 માળનું મકાન ધરાશાયી થયું, જેમાં એક મહિલા અંદર દટાયા હતા। તાત્કાલિક સ્થાનિકોએ આ મકાન પડતાની સાથે ફાયર બ્રિગેડની મદદ લીધી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યાં મહિલાને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવી। પરંતુ જે પ્રકારની ઘટના બની, મકાન પડ્યું, મહિલા દટાયા, તેમાં આ મહિલા જે છે તેનું દટાવાના કારણે મોત નીપજ્યું છે। હોસ્પિટલમાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને આ ઘટનાની અંદર આ જે જર્જરિત મકાન, જૂનું મકાન હોવાના કારણે આ બનાવ બન્યો હોવાની હાલ પ્રાથમિક વિગત મળી રહી છે। એટલે કે જે પ્રમાણે આ વરસાદી માહોલ છે તેમાં આ ઘટના સામે આવી છે અને અગાઉ પણ આ પ્રકારે જ્યારે વરસાદી માહોલ હોય છે ત્યારે ઝાડ પડવા કે મકાનના દિવાલ કે કેટલાક ભાગ પડવાની ઘટનાઓ બનતી હોય છે। તેમાં આ વધુ એક ઘટના બની છે કે જેની અંદર આ એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને સાથે સાથે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે જર્જરિત મકાનની આસપાસનો બીજો કોઈ ભાગ પડેલો હોય તો તેને પણ હટાવવાની કામગીરી શરૂ કરી છે। પણ બનશે અહીંયા એક જોવાનું એ છે કે જે પ્રકારે આ જર્જરિત જૂના મકાનો છે, વર્ષો જૂના, એ બાબતે ક્યાંક તંત્રએ અને લોકોએ પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જો મકાન જર્જરિત હોય, જૂના હોય, પડે એવી હાલતમાં હોય તો તે બાબતે મકાન માલિકો પણ કંઈક ધ્યાન આપે ને તંત્રએ પણ આવા મકાનો સામે કંઈક કાર્યવાહી કરે, કોઈ નિયમ બનાવે। જી દર્શલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ